અને હવે અન્ય સમાચારની વાત ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠકમાં મોટો હોબાળો થયો છે। કોંગ્રેસે એજન્ડા અને અન્ય કાગળોની કોપી ફાડી નાખી। કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને આવી ગયા। પાલિકામાં હોબાળાને લઈ ઠરાવોની ચર્ચા ન થઈ શકી। હોબાળા બાદ બંને પક્ષના સભ્યોએ સભાખંડ છોડી દેવાનો વારો આવ્યો। હંગામેદાર નગરપાલિકાની બોર્ડ બેઠક બની હતી, જેમાં સામસામે સભાસદો આવી ગયા હતા। आज रोज 26 तारीखे खास सामान्य सभाનું બોર્ડ બોલાવવામાં આવ્યું હતું ખંભાત નગરપાલિકા ખાતે। એમાં અમારા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 12 સભ્યો અને 4 એજન્ડાની આઇટમો હતી। એ ચારે એજન્ડાની આઇટમોમાં અમે 15 ભાજપના અને 12 કોંગ્રેસના થઈને અમારે 15 બહુમતીથી પાસ કરી છે। અને બીજું કે એમને જે સરકારી કાગળ એજન્ડા એ જે બધું ફાડ્યું છે એના માટે અમે ચીફ ઓફિસરને કહીને કાર્યવાહી કરાવશું। શું માંગ હતી એ લોકોની? કેમ હોબાળો કરવાનું કારણ કોંગ્રેસ? હોબાળો સરકારી વિકાસના કામોમાં અડચણો લાવે છે। એજન્ડાના કાગળો નથી ફાડ્યા, કોરા કાગળો ત્યાં પડ્યા હતા। એ કોરા કાગળો મારા હાથમાં આવ્યા। એ કોરા કાગળો મેં ફાડ્યા છે, એજન્ડાના કોઈ કાગળો નથી ફાડ્યા। અને હું આપને કહું, આ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સત્તા છે ત્યાં ત્યાં વિપક્ષને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અને એમાં અમે જરાય અમને કોઈની બીક લાગતી નથી। પ્રજા અમારી સાથે છે એટલે અમે કોઈનાથી બીતા નથી। અમને અમારી સામે જેટલી ફરિયાદ કર્યું એટલી કરે, અમને બીક નથી લાગતી। રાજીનામાની વાત કરવામાં આવી, મારા દ્વારા જે રાજીનામાની વાત કરવામાં આવી, મેં મારો રોષ જે ઠાલવ્યો મારા અંગત કારણોસર મેં ઉપર મોકલ્યું હતું, એ નામંજૂર કરવામાં આવ્યું। અને મને પક્ષના સૈનિક તરીકે હાજર રહેવાની ઉપરથી જે હુકમ કરવામાં આવ્યો એટલા માટે હું હાજર છું।